મહાયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે મિત્રો. હવે કોઈનો બાપ પણ આને રોકી શકશે નહીં. હા, તમે સાચું સાંભળ્યું છે. બ્રહ્માંડે તમારા પક્ષમાં ફેસલો સંભળાવી દીધો છે અને 10 મે પછી જે વિશેષ તિથિયોગ શરૂ થવા જઈ રહ્યા છે તે તમારા જીવનની દરેક રેખાને બદલી નાખવાના છે. જેઠ માસ પછી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ 17 મે 2026થી શરૂ થઈ રહ્યો છે, જે જૂનના મધ્ય સુધી ચાલશે. આ દુર્લભ અધિક માસ તમારા માટે અમૃત વર્ષા લઈને આવી રહ્યો છે, જ્યાં દરેક પૂજા, દરેક ઉપાય, દરેક સંકલ્પનું ફળ 1000 ગણું વધી જાય છે. નાગ દેવતા, મહાદેવ અને 5 દિવ્ય શક્તિઓ હવે તમારા શત્રુઓ પર ઉગ્ર થઈ ચૂકી છે, જ્યારે તમારા માટે રક્ષક બની ચૂકી છે. જો તમે અત્યાર સુધી રાહ જોઈ છે તો હવે તે સમય આવી ગયો છે, કારણ કે 10 મે પછી આ વિશેષ યોગોમાં જે 3 મોટી ઘટનાઓ બનવાની છે તે તમારા જીવનને જડ મૂળથી હચમચાવી દેશે. જ્યારે બ્રહ્માંડ તમારા પક્ષમાં હોય છે ત્યારે ઘટનાઓ અચાનક નહીં પણ ક્રમવાર આવે છે. સંકેતો પહેલાં મળે છે અને પરિણામો પછી દેખાય છે. અને હવે 10 મે પછી અધિક માસના આ પવિત્ર દિવસોમાં તમારા જીવનની રેખામાં લખાયેલી 3 મોટી ઘટનાઓ એક પછી એક સામે આવવાની છે. પહેલી ઘટના સીધી તમારા શત્રુઓના ઘરમાં ઘૂસવાની છે. તે વ્યક્તિ જેને તમે અત્યાર સુધી અજેય, પ્રભાવશાળી અને અટલ માનતા હતા તે અચાનક એવા સંકટમાં ફસાતી દેખાશે જેની કલ્પના તમે ક્યારેય નહીં કરી હોય. હોઈ શકે છે કે કોઈ કાનૂની ગૂંચવણ, ગંભીર સમસ્યા, પરિવારમાં ભારે કલહ અથવા પ્રતિષ્ઠાનું અચાનક પતન થાય. તમે જોશો કે ગઈકાલ સુધી જે તમારા વિરુદ્ધ કાવતરા ઘડતો હતો, બીજાની બેઇજ્જતીને રમત સમજતો હતો, તે જ આજે અંદરથી તૂટેલો અને લાચાર દેખાઈ રહ્યો છે. આ જોઈને તમારા મનમાં એક અવાજ ઉઠશે કે ન્યાય આખરે આવો જ હોય છે, બસ સમયનો ફેર હોય છે. પરંતુ યાદ રાખજો, આ ક્ષણે અભિમાન ન કરતા. ગીતા કહે છે કે સુખમાં છકી જનાર અને દુઃખમાં તૂટી જનાર હજી સાધનાના રસ્તા પર છે. સાચો સાધક તો બંનેમાં સંતુલિત રહે છે. તેથી શત્રુ પર આપત્તિ જોઈને મનમાં બસ એટલું જ કહો કે હે પ્રભુ, તમે ન્યાય કર્યો, તેમને કર્મોનું ફળ મળ્યું, હવે તેમને સુધરવાની બુદ્ધિ પણ આપજો. આ જ ભાવ તમને વધુ ઊંચાઈ પર લઈ જશે. બીજી ઘટના તમારા સન્માન અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હશે. આટલા વર્ષોથી જે અવહેલના, અપમાન અને ઉપેક્ષા તમને મળી છે, હવે તેનું ઉલટું થવું નક્કી છે. એ જ લોકો જે તમારી મહેનતની હસી ઉડાવતા હતા, હવે બીજાની સામે તમારા માટે સારા શબ્દો બોલવા પર મજબૂર થઈ જશે. કોઈ જૂનું અધૂરું કામ, કોઈ અટકેલો પ્રસ્તાવ, કોઈ નકારેલો ઇન્ટરવ્યૂ કે લટકતો પ્રોજેક્ટ, આમાંથી કોઈ એક દ્વારા અચાનક સન્માનના દ્વાર ખુલી જશે. હોઈ શકે છે કે કોઈ સમારોહમાં, ઓફિસ મીટિંગમાં કે પારિવારિક સભામાં તમારા નામની ખાસ ચર્ચા થાય. કોઈ વરિષ્ઠ અધિકારી કે કોઈ વડીલ તમારા પક્ષમાં એવા વચન બોલશે કે તમારા વિરોધીઓ ચૂપ થઈ જશે. તે પડે તમને અહેસાસ થશે કે જેટલી ચૂપચાપ મહેનત કરી, જેટલા આંસુ પી લીધા, તે બધું વ્યર્થ નહોતું ગયું. ઈશ્વરે બધું ગણીને રાખ્યું હતું અને તે હવે પ્રતિફળ સ્વરૂપે સન્માન બનીને તમારી સામે ઊભું રહેશે. ત્રીજી ઘટના તો તમારા ધન, કરિયર અને ભાગ્યના દ્વાર ખોલનારી છે. બ્રહ્માંડનો સંકેત સાફ છે કે એક એવો અવસર તમારી તરફ વધી રહ્યો છે જે તમારી આખી સ્થિતિને જડમૂળથી બદલી નાખશે. આ નવી નોકરીની ઓફર હોય, વ્યવસાયમાં અણધાર્યો લાભ હોય, પૌત્રિક સંપત્તિમાં હિસ્સો સાફ થવો હોય, જૂની ઉધારી પાછી મળવી હોય કે કોર્ટ કેસ તમારા પક્ષમાં ઉકેલાવો હોય, કંઈ પણ હોઈ શકે છે. મિત્રો, ધ્યાન રાખજો, આ અવસર અચાનક આવશે, પરંતુ તેનું બીજ બહુ પહેલાં વવાઈ ચૂક્યું છે. તમારું કર્મ, તમારી લગન અને તમારી સચ્ચાઈ, અને આ બધું અધિક માસના આ વિશેષ યોગોમાં જ ફળવાનું છે. આ 3 ઘટનાઓની સાથે 2 શુભ સમાચાર પણ જોડાયેલા છે. પહેલો શુભ સમાચાર તમારા ઘરના વાતાવરણમાંથી છે. આટલા સમયથી ઘરમાં જે ભારેપણું, ઉદાસી, અણબનાવ અને તણાવની લહેરો ચાલી રહી હતી, તે ધીરે ધીરે ખતમ થવાની છે. રાત્રે સૂતી વખતે જે બેચેની, ડરામણા સપના, અચાનક ચોંકીને જાગી જવું, બાળકોનું કારણ વગર રડવું, આ બધામાં ઘટાડો થશે. ઘરમાં કોઈ સભ્યના ચહેરા પર જે વર્ષોથી ઉદાસી ચોંટેલી હતી, હવે ત્યાં સ્મિત પાછું ફરશે. તમે અનુભવશો કે પરિવારના ખભા પર જે અદૃશ્ય બોજ હતો તે હટી રહ્યો છે. એ જ ઘર જે કેદખાના જેવું લાગતું હતું, હવે મંદિર જેવું લાગવા માંડશે. સવારે ઉઠતાની સાથે જ મનમાં ભાવ આવશે કે આજનો દિવસ સારો જ જશે અને આજે કંઈક સારું થશે.
બીજો શુભ સમાચાર તમારા વ્યક્તિગત જીવનના કોઈ ખાસ ક્ષેત્ર સાથે જોડાયેલો હશે. લગ્ન ન થતા હોય તો પાક્કું સગપણ, સંતાન ન થતું હોય તો શુભ સંકેત, નોકરી ન લાગતી હોય તો ઓફર, વ્યાપારમાં ખોટ હોય તો નવો ક્લાયન્ટ કે પાર્ટનર, કોઈ મોટી રાહત તમને મળવાની છે. પરંતુ યાદ રાખજો, ફક્ત સાંભળવાથી નથી બદલાતું. જ્યાં સુધી જીવનમાં 2-3 ઊંડી વાતો નથી બદલાતી ત્યાં સુધી ચમત્કાર અધૂરો રહી જાય છે. હવે સમજો તે 2 વસ્તુઓ કઈ છે જે ઉગ્ર દેવતા તમારી પાસે માંગી રહ્યા છે. પહેલી છે તમારો ડર, તે સતત ધ્રુજતું મન અને ગભરાટ કે કાલે શું થશે, હું હારી તો નહીં જાઉં ને, એકલો તો નહીં પડી જાઉં ને. નાગ દેવતા ઈચ્છે છે કે સાંજે દીવો પ્રગટાવતી વખતે તમે એવી કલ્પના કરો કે બધા જ ડર, ગભરાટ અને નિષ્ફળતાની યાદોને એક મુઠ્ઠીમાં સમેટીને તેમના ચરણોમાં રાખી રહ્યા છો. કહો કે હે પ્રભુ, આ મારો ડર છે, આ મારો ગભરાટ છે, હવે હું નિર્ભય થઈને તમારા સંરક્ષણમાં કર્મ કરીશ. બીજી વસ્તુ છે બદલાની ભાવના. તે ક્રોધ, ઈર્ષા અને અંદર છુપાયેલું ઝેર, તેને પણ તે જ દીવા સામે સમર્પિત કરી દો. કહો કે હે નાગ દેવતા, આ મારા અંદરનો બદલો અને ક્રોધ છે, હું ન્યાય તમને સોંપું છું. હવે હું ફક્ત કર્મ કરીશ, પ્રતિશોધ નહીં. જ્યારે તમે સાચે જ આ બંનેને સમર્પિત કરી દેશો તો દેવતા તમારા શત્રુઓ પર ઉગ્ર થશે અને તમારા માટે રક્ષક બની જશે. પરંતુ આ સમયે 4 ભૂલોથી તમારે દરેક હાલમાં બચવું પડશે, નહીં તો દેવતા રૂઠી શકે છે. પહેલી ભૂલ, સર્પ, નાગ કે કોઈ પણ જીવિત પ્રાણી પ્રત્યે ક્રૂરતા. કોઈ પણ જાનવરને કારણ વગર ઈજા ન પહોંચાડો. ખાસ કરીને સાપ દેખાય તો મારવાને બદલે સુરક્ષિત અંતર બનાવીને હટાવવાનો ઉપાય વિચારો. જો અજાણતા ભૂલ થઈ જાય તો શિવ મંદિરે જઈને નાગદેવતાની માફી માંગી લો. બીજી ભૂલ, જળનું અપમાન. ઘરનું વધેલું પાણી ગટરમાં ફેંકવું, ડોલ ભરીને છોડી દેવી કે ટાંકીનું લીકેજ અવગણવું, આ બધું નાગદેવતાને અપ્રિય લાગે છે, કારણ કે તેઓ જળ તત્વના રક્ષક છે. જળની કદર કરો અને બરબાદી ન કરો. ત્રીજી ભૂલ, વચનભંગ. કોઈને વચન આપ્યું અને જાણી જોઈને તોડી નાખ્યું, ગરીબને આપવાનું કહીને ભૂલી ગયા કે ભરોસો આપીને વચ્ચે રસ્તે છોડી દીધા, આ પણ દેવતાને ક્રોધિત કરે છે. આ સમયે જે પણ વચન આપ્યું છે, ખાસ કરીને ઈશ્વરની સામે તેની પવિત્રતા જાળવી રાખો. ચોથી ભૂલ, માતા-પિતા, ગુરુ કે વડીલો પ્રત્યે કઠોરતા. ઘરના વડીલો ભલે ગમે તેટલા કઠોર હોય, પણ તેમના પ્રત્યે અપશબ્દ, અપમાન કે ઉપેક્ષા નાગદેવતા માટે અસહ્ય છે. તમારી વાત દ્રઢતાથી રાખો, અંતર બનાવી શકો છો, પણ ખરાબ વર્તન ન કરો. વડીલોના આશીર્વાદ તમારા માટે કવચ બનશે. હવે એક અત્યંત સરળ પણ શક્તિશાળી ઉપાય જાણી લો, જે અધિક માસના આ દિવસોમાં વધુ પ્રભાવી રહેશે. કોઈ પણ સોમવાર કે નાગપંચમીની નજીક એક દીવો લો, તેમાં તલનું તેલ અથવા શુદ્ધ ઘી નાખો. વાટ પ્રગટાવીને શિવ મંદિર કે ઘરના મંદિરમાં શિવલિંગ સામે રાખો. 11 વાર મંત્ર બોલો, ઓમ નમઃ નાગદેવાય, ઓમ નમઃ શિવાય. પછી ચોખાના થોડા દાણા, હળદરની 2-3 આખી ગાંઠ અને જો શક્ય હોય તો ચાંદીની નાગનાગણીની પ્રતિમા શિવલિંગ પાસે રાખી દો. આ એક સંકેત છે કે તમે નાગદેવતાને ઘરના કાયમી રક્ષક માની લીધા છે. જ્યારે મોસમ અચાનક બદલાય, વીજળી કડકે, તેજ વરસાદ હોય કે કોઈ ઝઘડો ઊભો થાય અને ડર લાગે ત્યારે તરત જ મનમાં મંત્ર બોલો, ઓમ નમઃ નાગદેવાય, ઓમ નમઃ શિવાય, અમારી રક્ષા કરો. વિશ્વાસ રાખો, પરિસ્થિતિ એટલી નુકસાનકારક નહીં રહે. હવે સૌથી ઊંડી વાત, પોતાની જાતને બદલવાની. જો તમે જૂનો ડર, જૂના વિચારો, આળસ અને બેદરકારી રાખીને ફક્ત વિડીયો જોતા રહેશો તો ઊર્જા થોડા સમય ટકશે અને પછી બધું પહેલાં જેવું થઈ જશે. પરંતુ જો તમે સંકલ્પ કરી લીધો કે હવે દરેક સવારે થોડી મિનિટો તમારા માટે, તમારા લક્ષ્ય માટે અને તમારા ઈશ્વર માટે રાખશો, તો અહીંથી જ કિસ્મત કરવટ લેશે. સવારે ઉઠતાની સાથે જ બોલો કે આજનો દિવસ મારી જીતનો દિવસ છે. મારી સાથે મારા ભગવાન છે, મારા શત્રુ નબળા છે, મારા કર્મ મારા પક્ષમાં છે. બપોરે કે સાંજે 2 મિનિટ આંખો બંધ કરીને કલ્પના કરો કે તમે અજવાળાના ઘેરામાં ઉપડા છો. ચારે બાજુ અંધારું છે, પણ તમારી ચારે તરફ દેવતાઓનો પ્રકાશ છે. બહાર શત્રુ, ખરાબ દાનત, કાળું જાદુ, ઈર્ષા બધું ભટકી રહ્યું છે, પણ અંદર ઘૂસી શકતું નથી. ધીરે ધીરે તમારો ડર ઓગળવા લાગશે. યાદ રાખજો, હવે જે પણ મુશ્કેલી આવશે તે તમને તોડવા નહીં પણ મજબૂત બનાવવા આવશે. જે શત્રુ આવશે તે તમારી અંદરના યોદ્ધાને જગાડવા આવશે. અને જે 3 ભયાનક ઘટનાઓ ઘટશે તે અંત નહીં પણ નવી શરૂઆત હશે. 10 મે પછી અધિક માસના આ વિશેષ યોગોમાં 5 દિવ્ય શક્તિઓ તમારી આસપાસ સંકેત આપી રહી છે. અચાનક મંદિરની ઘંટડી સંભળાવી, કારણ વગર હર હર મહાદેવ કે જય નાગદેવનો ભાવ જાગવો, ક્યાંક નાગ, ત્રિશૂળ, શંખ, ચક્રના ચિહ્નો દેખાવા. આ સંયોગ નથી, પણ તમારી રક્ષારેખા ખેંચાઈ ચૂકી છે. હવે ભૂલ ફક્ત એક જ થઈ શકે છે, પોતાના હાથે જ આ રેખા તોડી નાખવી. તેથી તમારી વાણી, ક્રોધ અને નિર્ણયો પર નિયંત્રણ રાખો. જૂના સંબંધો, જૂના ઝઘડા કે લાલચ ભરેલા પ્રસ્તાવો તમને ભટકાવવાની કોશિશ કરશે, પરંતુ તમે મજબૂતીથી ઊભા રહેજો.
આ દિવસોમાં બે સૌથી મોટી કૃપાઓ મળવાની છે. પહેલા, તમારા મન પરની ગુંગળામણ, બેચેની, અનિદ્રા, ડર, ચિંતા બધું સાફ થઈ જશે. નાની ટીકા પર ઉદાસ રહેવાને બદલે મન કહેશે કે ઠીક છે, બધાનું કામ ભૂલવાનું છે અને મારું કામ આગળ વધવાનું છે. બીજી કૃપા તમારા કર્મ પર. મહેનત હવે સાચી દિશામાં લાગશે અને અવસરો સામે ચાલીને આવશે. 7 દિવસ સુધી આ નાનકડું વિધાન કરો. સોમવાર સાંજથી શરૂ કરીને ઘરના મંદિરમાં લાકડાના બાજેટ પર સફેદ કે પીળું કપડું પાથરો. શિવલિંગ કે શિવ પાર્વતીનું ચિત્ર રાખો. સામે દીવામાં તલનું તેલ કે ઘી ભરીને 2 વાટ પ્રગટાવો. 3 ઊંડા શ્વાસ લઈને ડર અને જૂની ઈજાઓ ઉપર લાવો. પછી બોલો, હે નાગદેવ, હે મહાદેવ, આ મારો ડર, આ બદલો, આ અહંકાર તમારા શરણે છોડું છું. હવે હું ફક્ત કર્મ કરીશ. પછી ધીમા અવાજે મંત્ર જપો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ નાગદેવાય. 7મા દિવસે તમે પોતે તમારા ચહેરા અને નિર્ણયોમાં ફરક અનુભવશો. ઘર પરિવારની સાવચેતીઓ પણ રાખો. સંધ્યા સમયે ટીવી, મોબાઈલનો અવાજ ઓછો કરો. ઘંટડી કે શંખ વગાડીને હર હર મહાદેવનું સંકીર્તન કરો. આ સમયે દૂધ, દહીં, અનાજ, મીઠું કે ઉધાર પૈસા ન આપો. જૂની તૂટેલી ફૂટેલી વસ્તુઓ, જૂતા, ઇલેક્ટ્રોનિક સામાન, તૂટેલી ડોલ, વાસણ, ઘડિયાળ, શોપીસ દર અઠવાડિયે થોડું થોડું કાઢો અને કહો કે હે પ્રભુ, જેમાં કાટ લાગેલો સામાન નીકળ્યો તેમ રોગ, ક્લેશ અને અભાવ પણ નીકળી જાય. સંબંધોમાં પણ નિર્ણાયક વળાંક આવશે. લગ્નની અડચણો અને જૂના ઘા રૂઝાશે. પતિ પત્ની એકબીજાની વાત શાંતિપૂર્વક સાંભળે. ગોમતી ચક્ર કે શંખ શયનખંડમાં રાખો. ક્ષમા માંગીને સૂવો. આર્થિક ક્ષેત્રમાં દેખાડાના ખર્ચ ઓછા કરો. રોજ બેકી સંખ્યામાં સિક્કા કે નોટ ગલ્લામાં નાખો. મહિનાના અંતે અડધા મંદિર, ગૌશાળામાં અને અડધા બચતમાં. ભણતર, પરીક્ષા કે પ્રમોશનમાં ગીતાનો એક શ્લોક રોજ યાદ કરો. અર્થ સમજો અને ભણતા પહેલા દોહરાવો. મન એકાગ્ર થઈ જશે. મિત્રો, મહાભારત ત્યારે થયું જ્યારે પાંડવોને તેમનો અધિકાર પાછો મળવાનો હતો. તમારા જીવનનું મહાભારત અંદર ચાલી રહ્યું છે. જૂના ડર, નબળી આદતો, ખોટી સંગત બધું કૌરવ સેના જેવું છે. નાગદેવતા, મહાદેવ, માતા રાણી, શ્રી હરિ અને કુલદેવતા હવે તેમને પાડવા નીકળ્યા છે. કેટલાક સંબંધો તૂટી શકે છે, કેટલીક આદતો છૂટી શકે છે, કેટલાક લોકો મોઢું ફેરવી શકે છે. ગભરાશો નહીં. સમજો કે જે વસ્તુઓ હટાવવામાં આવી રહી છે તે આગળ જઈને ઝહેર બનવાની હતી. રોજ સવારે હાથ જોડીને છાતી પર હાથ રાખીને વચન આપો કે હવે હું ડરથી નહીં પણ વિશ્વાસથી જીવીશ. બદલાથી નહીં પણ ન્યાય ઈશ્વર પર છોડીને કર્મ કરીશ. સપનાના નામથી જીવીશ. ઘરને મંદિર માનીને સ્વચ્છતા, શાંતિ અને પ્રેમ બનાવી રાખીશ. નાગદેવતા, મહાદેવ, માતા રાણી અને કુલદેવતા પર પૂર્ણ ભરોસો રાખીશ. જે દિવસે તમે આ વચન આપી દીધું તે જ દિવસથી તમારો સમય બદલાવાનું શરૂ થઈ ચૂક્યો છે. શત્રુ ભલે ગમે તેટલી ગર્જના કરે, દેવતાઓની એક ગર્જના તેમના માટે રેતીના મહેલની જેમ પાડી દેશે. જે આ વાતને હળવાશમાં લેશે અને જૂની રાહ પકડશે તે વર્ષો સુધી ભટકતો રહેશે. પરંતુ આજે જે આ જ ક્ષણે મનમાં કહી દે કે બસ હવે ઘણું થયું, હવે હું મારા ભાગ્યને પોતે બદલતા જોવા માંગુ છું અને હું તૈયાર છું, તે જ આ ચમત્કારિક સમયનો સાચો લાભ ઉઠાવશે. તમારું નામ દુનિયા ન જાણતી હોય પણ દીવા સામે આંખ બંધ કરતાની સાથે જ ઉપરવાળાના દરબારમાં તમારી નવી ફાઇલ ખુલી ચૂકી છે. હવે ભરોસો કાયમ રાખો અને કર્મ કરતા રહો. પછી જુઓ કેવી રીતે એક પછી એક શત્રુ નમશે, રસ્તાઓ ખુલશે, ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમે પોતે કહેશો કે સાચે જ ભગવાન જ્યારે સાથે ઊભા રહી જાય તો સૌથી મોટું મહાભારત પણ વિજયનો પર્વ બની જાય છે. મિત્રો, 10 મે પછીનો આ સમય માત્ર બદલાવનો નથી પણ તમારા પુનર્જન્મનો છે. બ્રહ્માંડ જ્યારે રમત બદલે છે ત્યારે સૌથી પહેલાં તે તમારા આંતરિક આત્મવિશ્વાસને કસોટી પર ચડાવે છે. અત્યાર સુધી તમે જે અંધકારમાં જીવ્યા છો તે અંધકાર હવે વિખેરાઈ રહ્યો છે કારણ કે તમારી ભક્તિ અને ધીરજની સીમા હવે પૂરી થઈ છે. નાગદેવતા અને મહાદેવની શક્તિઓ હવે સક્રિય થઈ ગઈ છે અને તે તમારા જીવનના તે પાસાઓને સ્પર્શવા જઈ રહી છે જેને તમે વર્ષોથી નજરઅંદાજ કર્યા હતા. યાદ રાખજો કે જ્યારે દેવતાઓ ઉગ્ર બને છે ત્યારે તે માત્ર દુશ્મનોનો નાશ નથી કરતા પરંતુ તમારી અંદર રહેલા ડર અને નકારાત્મકતાના મૂળ પણ ઉખેડી નાખે છે. આ 17 મેથી શરૂ થતો પુરુષોત્તમ માસ તમારા માટે વરદાન સાબિત થશે. તમારે માત્ર એટલું કરવાનું છે કે તમારી દ્રષ્ટિ બદલવી પડશે. જો તમે હજુ પણ જૂની પીડાઓને પકડી રાખશો તો નવું અજવાળું તમારા જીવનમાં પ્રવેશી નહીં શકે. આ સમય દરમિયાન તમને એવા લોકોના અસલી ચહેરા જોવા મળશે જેઓ અત્યાર સુધી મિત્ર બનીને તમારી પાછળ કાવતરા કરતા હતા. તે લોકો સામે લડવા જવાની જરૂર નથી કારણ કે કાળચક્ર તેમને પોતે જ એવા
સ્થાને લાવીને ઊભા રાખશે જ્યાં તેમને પોતાની ભૂલોનો પછતાવો થશે. બીજી તરફ તમારા વ્યવસાય અને નોકરીમાં જે અડચણો હતી તે અચાનક દૂર થવા લાગશે. કોઈ અજાણી વ્યક્તિ તમારી મદદ માટે આગળ આવશે જે ખરેખર ઈશ્વરનો જ મોકલેલું દૂત હશે. તમારા અટકેલા નાણાં પાછા મળવાની પ્રબળ સંભાવના છે, પરંતુ આ લક્ષ્મીને તમારે અહંકારમાં નહીં પણ વિવેક સાથે વાપરવાની છે. ઘરના વાતાવરણમાં જે કલેશ હતો તે શાંત થશે અને સંતાનો તરફથી કોઈ એવા સમાચાર મળશે જે સાંભળીને તમારી આંખોમાં હર્ષના આંસુ આવી જશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. ખાસ કરીને જે માનસિક તણાવ તમને રાત્રે ઊંઘવા નહોતો દેતો તે હવે દૂર થશે. શિવલિંગ પર જળ ચડાવતી વખતે એવો ભાવ રાખો કે તમે તમારી બધી જ ચિંતાઓ મહાદેવને સોંપી રહ્યા છો. આ પરિવર્તનનો કાળ છે, તેથી તમારી વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે. કોઈને પણ કડવું બોલવાથી બચો, કારણ કે આ સમયે તમારું દરેક વેણ બ્રહ્માંડમાં ગુંજી રહ્યું છે. નાગ દેવતાની કૃપાથી તમારા ઘરનું રક્ષણ થશે અને કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા ઉમરાની અંદર પ્રવેશી નહીં શકે. બસ તમારી શ્રદ્ધા ડગવા ન દેતા. આ મહાયુદ્ધમાં વિજય તમારો જ નિશ્ચિત છે, કારણ કે સત્ય અને ધર્મ તમારી સાથે છે. જ્યારે તમે સવારે સૂર્યને અર્ઘ્ય આપો ત્યારે મનમાં સંકલ્પ કરો કે તમે વિજેતા બનવા માટે જ જન્મ્યા છો. આવનારા દિવસોમાં તમે અનુભવશો કે એક અદ્રશ્ય શક્તિ સતત તમારી પાછળ ઊભી છે, જે તમને દરેક મુશ્કેલીમાંથી હેમખેમ બહાર કાઢી લાવશે. ભાગ્યના આ નવા પ્રકરણમાં તમારું નામ સુવર્ણ અક્ષરે લખાવાનું છે. બસ હિંમત હારશો નહીં. પાથ ગઢવી ચેનલના માધ્યમથી તમને આ સત્યની જાણ કરવામાં આવી રહી છે, જેથી તમે આવનારા સુવર્ણ સમય માટે તૈયાર રહો. પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જ્યારે સમુદ્ર મંથન શરૂ થયું ત્યારે સૌથી પહેલા અમૃત નહીં પણ ભયાનક હલાહલ વિષ નીકળ્યું હતું. એ વિષ એટલું શક્તિશાળી હતું કે આખા બ્રહ્માંડનો વિનાશ કરી શકતું હતું. ત્યારે નાગ દેવતાઓના સ્વામી વાસુકી નાગ અને ભગવાન મહાદેવે પૃથ્વીના રક્ષણ માટે તે વિષને પોતાના ગળામાં ધારણ કર્યું હતું. બરાબર એવી જ રીતે 10 મે પહેલાનો તમારો સમય એ જ વિષ જેવો હતો. તમે જે અપમાન, ગરીબી અને છેતરામણીના ઘૂંટડા પીધા છે તે વાસ્તવમાં તમારા જીવનનું મંથન હતું. હવે એ મંથનનો અંત આવી રહ્યો છે અને અધિક માસના પ્રારંભ સાથે અમૃત નીકળવાનો સમય શરૂ થયો છે. બીજી એક પૌરાણિક કથા મુજબ જ્યારે અર્જુન પોતાના જીવનના સૌથી મોટા યુદ્ધમાં મૂંઝવણમાં હતા ત્યારે શ્રી કૃષ્ણે તમને એક જ વાત કહી હતી કે નિમિત્ત માત્ર ભવ સવ્યસાચીન. એટલે કે હે અર્જુન, તું તો માત્ર નિમિત્ત છે. તારા શત્રુઓને તો મેં પહેલેથી જ મારી નાખ્યા છે. આજે 2026ના આ વિશેષ યોગમાં ભગવાન તમારા માટે પણ આ જ કહી રહ્યા છે. તમારા જે શત્રુએ તમને રાતોની ઊંઘ હરામ કરી દીધી હતી, જેમણે તમારી વિરુદ્ધ કાવતરાના જાળ ગુણ્યા હતા, તેમનો ન્યાય હવે કાળના હાથમાં છે. નાગ દેવતા જ્યારે કુંડલી મારીને બેસે છે ત્યારે તે રક્ષક હોય છે, પણ જ્યારે તે ફેણ ઉઠાવે છે ત્યારે તે અધર્મનો નાશ કરે છે. 17 મેથી શરૂ થતો આ પુરુષોત્તમ માસ એ જ દિવ્ય કાળ છે જેમાં દાનવો પર દેવોનો વિજય થયો હતો. શાસ્ત્રોમાં અધિક માસને મલમાસ કહેવાતો હતો અને કોઈ દેવતા તેને સ્વીકારવા તૈયાર નહોતા ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ પુરુષોત્તમ આપીને આશીર્વાદ આપ્યો હતો કે આ માસમાં જે પણ ભક્તિ કરશે તેને મારી સીધી કૃપા મળશે. તમારા જીવનમાં પણ જે સમયને લોકોએ ખરાબ સમય કહીને નકારી દીધો હતો, હવે એ જ સમય ઈશ્વરના નામથી ઓળખાશે. જેમ શેષનાગ આખી પૃથ્વીનો ભાર પોતાના મસ્તક પર ઉપાડીને સંતુલન જાળવે છે, તેમ હવે તમારા પરિવાર અને ભાગ્યનો ભાર નાગ દેવતાએ પોતાના હાથમાં લીધો છે. તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે યુદ્ધના મેદાનમાં જે રીતે પાંડવોએ ભગવાન પર ભરોસો રાખ્યો હતો, તેવી જ રીતે તમારે પણ તમારા ઈષ્ટદેવ પર અતૂટ શ્રદ્ધા રાખવાની છે. યાદ રાખજો કે પૌરાણિક કાળમાં પણ જ્યારે અંધકાર વધ્યો છે ત્યારે દિવ્ય શક્તિઓએ કોઈ ન કોઈ નિમિત્ત બનાવીને ઉદ્ધાર કર્યો છે. આજે આ વિડીયો તમારા સુધી પહોંચવું પણ કોઈ સંયોગ નથી, પણ ઈશ્વરનો સંકેત છે. જેમ ગરુડ પુરાણ અને શિવ પુરાણમાં લખ્યું છે કે સમય આવ્યે પથ્થરમાંથી પણ ફૂલ ખીલે છે, તેમ હવે તમારા સૂતેલા ભાગ્યને જગાડવાની ઘડી આવી પહોંચી છે. તમારા શત્રુઓ જે માર્ગે તમને પછાડવા આવશે તે જ માર્ગે તેમને પરાજય મળશે, કારણ કે હવે યુદ્ધ તમારું નથી પણ તમારા પક્ષમાં ઉભેલી એ દિવ્ય 5 શક્તિઓનું છે. પાર્થ ગઢવી ચેનલ આ પૌરાણિક સત્ય દ્વારા તમને જાગૃત કરી રહી છે કે હવે ડરવાનો નહીં પણ ધર્મના માર્ગે ચાલીને વિજયનો આનંદ માણવાનો સમય છે. મિત્રો, વર્ષો જૂની એક પૌરાણિક કથામાં ઉલ્લેખ છે કે એક સમયે જ્યારે પૃથ્વી પર પાપ અને અન્યાય એટલો વધી ગયો કે સાચા ભક્તો અને ધર્મપરાયણ લોકોનું જીવવું દુષ્કર થઈ ગયું, ત્યારે બધા ઋષિમુનિઓ અને પીડિત આત્માઓએ ભગવાન મહાદેવ અને નાગ દેવતાની શરણ લીધી હતી. તે સમયે એક દિવ્યવાણી થઈ હતી કે જ્યારે સમયનું ચક્ર ફરશે અને ગ્રહોની સ્થિતિ એવી બનશે કે શનિ અને રાહુની યુતિ ન્યાયના દ્વાર ખોલશે, ત્યારે જે લોકોએ વર્ષો સુધી અન્યાય સહન કર્યો છે તેમને બ્રહ્માંડ પોતે વ્યાજ સાથે તેમનું સન્માન અને સુખ પાછું આપશે. આ એ જ વર્ષો જૂની ભવિષ્યવાણી છે જે અત્યારે તમારા જીવનમાં સાકાર થઈ રહી છે.
કથા મુજબ એક ગરીબ બ્રાહ્મણ હતો જેને આખા ગામ અને તેના શત્રુઓએ તિરસ્કૃત કર્યો હતો, પરંતુ તેણે નાગ દેવતાના મંત્ર અને શિવની ભક્તિ છોડી નહોતી. જ્યારે અધિક માસનો પવિત્ર સમય આવ્યો ત્યારે નાગ દેવતાએ સ્વયં પ્રગટ થઈને તેના ઘરની રક્ષા કરી અને તેના શત્રુઓને એવો પાઠ ભણાવ્યો કે તેઓ જીવનભર ઊભા થઈ શક્યા નહીં. આ કહાની આપણને શીખવે છે કે ઈશ્વરના દરબારમાં મોડું હોઈ શકે છે, પણ અંધેર નથી. તમારા જીવનમાં પણ જે વર્ષો જૂની પીડાઓ ચારી આવે છે, જે કર્મોના બંધન તમને જકડી રાખતા હતા, તે હવે કપાઈ રહ્યા છે. જેમ સર્પ પોતાની જૂની કાંચડી ઉતારીને નવું જીવન ધારણ કરે છે, તેમ 10 મે પછી તમે પણ તમારા ભૂતકાળના દુઃખો અને નિષ્ફળતાઓને પાછળ છોડીને એક અત્યંત તેજસ્વી ભવિષ્ય તરફ પ્રયાણ કરવાના છો. તમારા પૂર્વજોના પુણ્ય હવે ઉદય થઈ રહ્યા છે અને તે તમારી પ્રગતિમાં સહાયક બનશે. આ કોઈ સામાન્ય પરિવર્તન નથી, પણ યુગોયુગોથી ચાલી આવતી એ પરંપરા છે જેમાં અંતે હંમેશા સત્યની જ જીત થાય છે. તમારા શત્રુઓ ભલે ગમે તેટલા શક્તિશાળી હોય, પણ યાદ રાખજો કે મહાદેવના ત્રિશૂળ અને નાગ દેવતાની રક્ષા સામે કોઈ ટકી શકતું નથી. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આ પ્રાચીન સત્યને સ્વીકારી લો કે તમારી મહેનતનું એક એક ટીપું હવે સફળતાના મોતી બનીને ચમકશે. મિત્રો, આ કથા અને સમયના ચક્રનો વિસ્તાર હજુ ઘણો ઊંડો છે. વર્ષો જૂની કથાઓમાં એવું પણ વર્ણન મળે છે કે જ્યારે કોઈ સાધક પર આખરી કસોટી આવે છે ત્યારે તે ખરેખર તેના ભાગ્યના દ્વાર ખુલતા પહેલાંની છેલ્લી પરીક્ષા હોય છે. તમે અત્યાર સુધી જે સંઘર્ષો જોયા, જે રાતો રડીને વિતાવી અને જે લોકોએ તમારા ભોળપણનો ફાયદો ઉઠાવ્યો, તે બધું જ એક મહાન પરિવર્તનની તૈયારી હતી. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જેઠ માસ અને પુરુષોત્તમ માસનો આવો સંયોગ દાયકાઓમાં એકાદ વાર જ બને છે, અને આ એવો સમય છે જ્યારે પ્રકૃતિ પોતે ન્યાયના પક્ષમાં ઉતરે છે. જે શત્રુઓ આજે પોતે અજેય હોવાનો દંભ કરે છે, તેઓ એ વાતથી અજાણ છે કે તેમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. નાગ દેવતાની દ્રષ્ટિ જેમના પર પડે છે, તેમના જીવનમાંથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવો આપોઆપ નાશ પામે છે. તમારા જીવનમાં હવે જે પરિવર્તન આવશે તે માત્ર આર્થિક નહીં, પણ આધ્યાત્મિક અને સામાજિક પણ હશે. જે લોકો તમને નીચા દેખાડવાની એક પણ તક નહોતા છોડતા, હવે તેઓ તમારી પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. 17 મે પછીના દિવસોમાં તમે અનુભવશો કે તમારા નિર્ણય લેવાની ક્ષમતા અચાનક વધી ગઈ છે. તમારા મનથી નકારાત્મક વિચારો દૂર થશે અને તેની જગ્યાએ એક નવી આશાનો સંચાર થશે. આ પરિવર્તનની લહેર તમારા ઘરના ઉંબરાથી શરૂ થઈને તમારા કાર્યક્ષેત્ર સુધી ફેલાશે. યાદ રાખજો, જ્યારે બ્રહ્માંડ કોઈ વ્યક્તિને મોટું પદ કે પ્રતિષ્ઠા આપવાનું વિચારે છે, ત્યારે તેના જીવનમાંથી નકામી વસ્તુઓ અને નકામા લોકોને દૂર કરી દે છે. આથી જો આ સમય દરમિયાન કોઈ જૂનો સંબંધ તૂટે કે કોઈ પરિસ્થિતિ બદલાય તો ગભરાશો નહીં. એ સમજી લેજો કે એ તમારા ભલા માટે જ થઈ રહ્યું છે. તમારા માટે નાગ દેવતા હવે રક્ષણનું એવું કવચ તૈયાર કરી રહ્યા છે કે કોઈ પણ મેલી વિદ્યા કે ખરાબ નજર તમારી ઉન્નતિને રોકી શકશે નહીં. જે ભય તમને અંદરથી કોરી ખાતો હતો, તે ભય હવે આત્મવિશ્વાસમાં બદલાઈ જશે. પૌરાણિક કાળથી જ નાગ દેવતાને ધનના રક્ષક માનવામાં આવે છે, અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે ભિખારીને પણ રાજા બનાવવાની ક્ષમતા ધરાવે છે. તમારું કરિયર જે છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યાએ અટકી ગયું હતું, તેમાં હવે વેગ આવશે. નવું કામ શરૂ કરવા માટે અથવા જૂના કામમાં વિસ્તાર કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તમારી શ્રદ્ધા અને ભક્તિ જ તમારી સૌથી મોટી તાકાત છે. આગામી દિવસોમાં મંત્ર જાપ અને શિવની આરાધનામાં વધુ સમય વિતાવજો, કારણ કે તમારી વાણીમાં હવે એ સિદ્ધિ આવવાની છે કે તમે જે બોલશો તે સાચું પડવા લાગશે. આ મહાયુદ્ધના અંતે વિજયનો શંખનાદ તમારા જ આંગણે વાગવાનો છે. તમારા પૂર્વજોના આશીર્વાદ પણ હવે તમારી સાથે છે, જે તમને અદૃશ્ય રીતે માર્ગદર્શન આપતા રહેશે. પાર્થ ગઢવી ચેનલ આ સંદેશ દ્વારા તમને એ જ યાદ અપાવે છે કે તમે એકલા નથી. આખી દિવ્ય સૃષ્ટિ તમારી પડખે ઊભી છે. બસ આ સમયની પવિત્રતા જાળવી રાખજો અને અહંકારથી દૂર રહેજો. મિત્રો, મીન રાશિના જાતકો માટે આ સમય અત્યંત નિર્ણાયક છે, કારણ કે તમારી રાશિના સ્વામી ગુરુદેવ છે અને અત્યારે બ્રહ્માંડમાં જે પરિવર્તન થઈ રહ્યા છે તેની સીધી અસર તમારા જીવન પર પડવાની છે. મીન રાશિના લોકો સ્વભાવે અત્યંત સંવેદનશીલ અને દયાળુ હોય છે, અને ઘણીવાર તમારી આ જ ભલાઈનો લોકો ગેરફાયદો ઉઠાવતા હોય છે. પરંતુ હવે આ વિશેષ યોગોમાં તમારી રક્ષા માટે અને ભાગ્યોદય માટે કેટલાક સચોટ ઉપાયો કરવા અત્યંત જરૂરી છે. સૌથી પહેલો અને પ્રભાવી ઉપાય એ છે કે મીન રાશિના જાતકોએ દર ગુરુવારે અને સોમવારે શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ. મીન રાશિ જળ તત્વની રાશિ છે અને નાગ દેવતા જળના રક્ષક છે. તેથી મહાદેવને કેસરવાળું દૂધ અર્પણ કરવાથી તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને આર્થિક તંગી દૂર થશે. બીજો ઉપાય, દરરોજ સવારે સ્નાન કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા ચોક્કસ કરો. આ મંત્રોના જાપથી તમારા આભા મંડળમાં એક સુરક્ષા કવચ તૈયાર થશે, જે શત્રુઓની ખરાબ નજરથી તમને બચાવશે.
મીન રાશિના જાતકોએ આ અધિક માસ દરમિયાન પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. કોઈ ગરીબ વ્યક્તિને ચણાની દાળ, કેળા કે પીળું વસ્ત્ર દાન કરવાથી તમારા ગુરુગ્રહ મજબૂત થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. જો તમે માનસિક રીતે વધુ પરેશાન હો અથવા રાત્રે ડર લાગતો હોય તો સૂતી વખતે તમારા ઓશિકા નીચે હળદરની એક નાની ગાંઠ રાખો. આનાથી નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહેશે અને નાગદેવતાની કૃપાથી તમને શાંતિપૂર્ણ ઊંઘ આવશે. વધુમાં મીન રાશિના લોકોએ પક્ષીઓને ચણ નાખવી જોઈએ અને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ. જળચર જીવોની સેવા કરવાથી મીન રાશિના જાતકોના અશુભ ગ્રહો શાંત થાય છે અને અચાનક ધન લાભના યોગ બને છે. સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવી તેમાં ચપટી હળદર નાખો. આનાથી લક્ષ્મીજીનો સ્થાયી વાસ થશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આપવામાં આવેલા આ સરળ ઉપાયો જો તમે શ્રદ્ધાપૂર્વક કરશો તો 10 મે પછીનો આ સમય તમારા માટે ખરેખર ભાગ્યશાળી સાબિત થશે. મીન રાશિના જાતકો માટે આ પરિવર્તનકારી સમયમાં ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું અત્યંત જરૂરી છે, કારણ કે તમારી રાશિ જળ તત્વની છે અને તેનો સ્વામી ગુરુ છે. યોગ્ય આહાર માત્ર તમારા સ્વાસ્થ્યને નહીં પણ તમારી ઊર્જા અને ભાગ્યને પણ મજબૂત બનાવે છે. મીન રાશિના જાતકોએ આ પવિત્ર દિવસોમાં પીળા રંગના ખોરાકને પ્રાધાન્ય આપવું જોઈએ, જેમ કે હળદરવાળું દૂધ, ચણાની દાળ, કેસર અને પીળા ફળો જેવા કે કેરી કે પપૈયું. ગુરુગ્રહને મજબૂત કરવા માટે આહારમાં હળદરનો ઉપયોગ વધારવો જોઈએ, જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિની સાથે તમારી સકારાત્મકતા પણ વધારશે. તમારી રાશિ જળ તત્વની હોવાથી તમારે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં શુદ્ધ પાણી પીવું જોઈએ. પાણી પીતી વખતે જો તમે મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરશો તો એ જળ અમૃત સમાન બની તમારા મનની શાંતિ જાળવી રાખશે. તમારે વધુ પડતા તીખા, તળેલા અને ભારે ખોરાકથી બચવું જોઈએ, કારણ કે મીન રાશિના જાતકોને પાચન અને લીવર સંબંધિત સમસ્યાઓ જલ્દી થતી હોય છે. ખાસ કરીને માંસાહાર અને નશાથી આ સમય દરમિયાન સખ્ત દૂર રહેવું, નહીંતર દેવતાઓ ઉગ્ર બની શકે છે અને તમારા ભાગ્યમાં અવરોધ આવી શકે છે. રાત્રિના સમયે હલવો ખોરાક લેવો અને બને ત્યાં સુધી દૂધ કે ફળોનું સેવન કરવું. તાજા શાકભાજી અને ફળોનો રસ તમારા મગજને શાંત રાખશે અને નાગદેવતાની કૃપાથી તમારા શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થશે. પુરુષોત્તમ માસમાં સાત્વિક ભોજન લેવાનો સંકલ્પ કરો. જે ભોજન તમે ગ્રહણ કરો છો તે તમારા વિચારોને અસર કરે છે અને જો આહાર શુદ્ધ હશે તો જ તમે ભગવાન મહાદેવની શક્તિઓને અનુભવી શકશો. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આ ખાસ સલાહ છે કે તમે તમારા ભોજનનો પહેલો કોળિયો ગાય માટે કાઢો, જેનાથી તમારા ઘરના અન્નપૂર્ણાના ભંડાર હંમેશા ભરેલા રહેશે અને ભાગ્યના દ્વાર ખુલશે. મિત્રો, આ સમયની ગંભીરતા સમજવા માટે એક જોરદાર અને અત્યંત પ્રેરણાદાયી પૌરાણિક કથા સમજવા જેવી છે, જે સીધી તમારા અત્યારના સંઘર્ષ અને આવનારા વિજય સાથે જોડાયેલી છે. વર્ષો જૂની વાત છે. એક નગરમાં રત્નાકર નામનો એક અત્યંત શ્રદ્ધાળુ વ્યક્તિ રહેતો હતો. તે હંમેશા સત્યના માર્ગે ચાલતો અને મહાદેવની ભક્તિમાં લીન રહેતો. પરંતુ તેની આ જ સચ્ચાઈ તેના શત્રુઓને ખૂંચતી હતી. નગરના કેટલાક પ્રભાવશાળી લોકોએ ભેગા મળીને રત્નાકર વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને તેને ચોરીના ખોટા આક્ષેપમાં ફસાવી દીધો. તેનું બધું જ સન્માન છીનવાઈ ગયું, તેનું ઘર જપ્ત કરી લેવામાં આવ્યું અને તેને નગરની બહાર કાઢી મૂકવામાં આવ્યો. રત્નાકર એકલો પડી ગયો, પણ તેનો વિશ્વાસ ડગ્યો નહીં. તે જંગલમાં જઈને નાગદેવતા અને શિવની આરાધના કરવા લાગ્યો. વર્ષો વીતી ગયા, લોકો તેને ભૂલી ગયા અને તેના શત્રુઓ એવા અહંકારમાં આવી ગયા કે જાણે તેઓ જ ભગવાન હોય. પણ મિત્રો, કાળચક્ર હંમેશા ફરતું રહે છે. બરાબર અત્યારે જેવો સંયોગ બન્યો છે તેવો જ દુર્લભ અધિક માસ અને નાગયોગ તે સમયે સર્જાયો. રત્નાકરના શત્રુઓએ તેની સામે જે જાળ બિછાવી હતી તે જાળમાં તેઓ પોતે જ ફસાવા લાગ્યા. જે શત્રુએ રત્નાકરની જમીન હડપી હતી તેના જ ઘરમાં ભયાનક કલેશ શરૂ થયો અને તેની તિજોરીઓ ખાલી થવા લાગી. જે લોકો તેની મજાક ઉડાવતા હતા તેમની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ. કહેવાય છે કે તે પવિત્ર તિથિએ નાગદેવતાએ સ્વયં પ્રગટ થઈને રત્નાકરને દર્શન આપીને કહ્યું, હે વત્સ, તે તારો બદલો લેવાની ભાવના મારા પર છોડી દીધી હતી, તેથી હવે હું તારો રક્ષક બન્યો છું. અચાનક નગરના રાજાને રત્નાકરની નિર્દોષતાના પુરાવા મળ્યા અને તેને આખા નગરની સામે સન્માનપૂર્વક પાછો બોલાવવામાં આવ્યો. એટલું જ નહીં, તેના શત્રુઓએ રત્નાકરના પગમાં પડીને માફી માંગવી પડી. આ કહાની આપણને એ સમજાવે છે કે જ્યારે તમે અન્યાય સામે લડવાની ક્ષમતા ગુમાવી બેસો છો ત્યારે ઈશ્વર પોતે શસ્ત્ર ઉઠાવે છે. અત્યારે તમારી સ્થિતિ પણ એ રત્નાકર જેવી જ છે. તમે વર્ષો સુધી અપમાન અને પીડા સહન કરી છે, પણ હવે 10 મે પછી બ્રહ્માંડ તમારી ફાઇલ ખોલી રહ્યું છે.
તમારા શત્રુઓ જે રીતે અહંકારમાં છે તેમનો પતન હવે નિશ્ચિત છે, કારણ કે નાગ દેવતાએ તમારી રક્ષાનું કવચ તૈયાર કરી લીધું છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે રત્નાકરની જેમ તમારા સંયમને તૂટવા ન દેવો. જ્યારે તમે જોશો કે તમારા શત્રુઓ એક પછી એક સંકટમાં આવી રહ્યા છે, ત્યારે મનમાં હર હર મહાદેવ બોલીને ન્યાય ઈશ્વર પર છોડી દેજો. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આ કહાની તમને એ સમજાવવા માટે છે કે દુનિયા ગમે તેટલી શક્તિશાળી હોય, પણ જેની સાથે નાગદેવતા અને મહાદેવ હોય તેનો વાળ પણ વાંકો થઈ શકતો નથી. આ વિજય ઉત્સવની તૈયારી કરો, કારણ કે તમારો સમય શરૂ થઈ ચૂક્યો છે. મિત્રો, આ સમગ્ર મહાયુદ્ધ અને પરિવર્તનનો સાર એ જ છે કે અત્યાર સુધી તમે જે અંધકાર જોયો છે તે હવે સૂર્યોદય પહેલાંની છેલ્લી રાત હતી. 10 મે પછી બ્રહ્માંડની શક્તિઓ તમારા પક્ષમાં ઊભી છે અને નાગદેવતા તેમજ મહાદેવના આશીર્વાદથી તમારા જીવનના દરેક બંધન હવે તૂટી રહ્યા છે. તમારી શ્રદ્ધા, તમારું ધૈર્ય અને તમારા સત્યના માર્ગે ચાલેલા ડગલા હવે તમને એવી સફળતા અપાવશે જેની કલ્પના તમારા શત્રુઓએ પણ નહીં કરી હોય. આ સમય માત્ર ભવિષ્ય જાણવાનો નથી, પણ ભાગ્યને પોતે ઘડવાનો છે. યાદ રાખજો કે જ્યારે દેવતાઓ રક્ષક બને છે ત્યારે સંસારની કોઈ પણ નકારાત્મક શક્તિ તમારી પ્રગતિને રોકી શકતી નથી. તમારા જીવનમાં આવનારી 3 મોટી ઘટનાઓ અને 5 દિવ્ય શક્તિઓના સંકેતોને ઓળખજો અને પૂરા વિશ્વાસ સાથે આગળ વધજો. પાર્થ ગઢવી ચેનલ હંમેશા તમને સાચા માર્ગદર્શન અને આધ્યાત્મિક જાગૃતિ માટે આ જ રીતે પ્રેરણા આપતી રહેશે. હવે સમય છે તમારા વિજયનો, તમારા સન્માનનો અને તમારી નવી શરૂઆતનો. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં તમારી દરેક મનોકામના પૂર્ણ થાય અને મહાદેવની કૃપા સદા તમારા પરિવાર પર વરસે તેવી પ્રાર્થના. પાર્થ ગઢવી ચેનલના આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી અન્ય ભક્તો પણ આ દિવ્ય સમયનો લાભ ઉઠાવી શકે. જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક કરજો અને આવી જ સચોટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.